જાજાની જગ્યા કેવા માઠુરા થઈ ગયા ભાઈ સાખીમાં કીધું છે એ હંસ હતાઈ હાઈલા ગિયા મદીના હંસ હતાઈ હાઈલા ગયા જેને મરીને દીધા માં અભાગી જીવ કે અનેક છે જેને કુટિલ હરદાના કા કુટિલ હરદાના કાગ સગત કહો ક્યાં જઈ કરીએ હવે વ્રતિને વેરાગણ કરી આ મૃત લોકમાં ફરીએ ભાઈ પણ મળે કોક આવા શબ્દોના પારખું તો લીએ ભક્તિમાં ભાવ ચેતની પીપળીમાં સવા બાપા થઈ ગયા ઈ આ બોલી ગયા છે દાદા હરની જગ્યામાંથી એવા માઠુડા હતા મરી કરુણા મારા દાદા હાજરાલી કોક ભાઈઓના દુખે દુખાણો હોય કોક નાયતમાં જઈને બેઠો હોય આકાનો કોક ખાટું થઈને દેવી પાસે ઈ રોતો હોય ઈ દલીલ કરતો હોય રેવા દે મરી દીદી અરે અહીંયા ખાલી આવ્યા છે જહના જ હાટું થઈ માયા ધન દોલત રૂપિયા હાટું નહીં એક જહનો ભૂખો છું મારા કાનિયા હું હાજરાની દેવી પેથીની દેવી બેટા અને જગતમાં તને જો ક્યાંય ખોટ ખાવા દઉં અને બેટા જો તને ભૂલો પડવા દઉં ને તેની મને હાજરાની દેવી મને ખોટ લાગી જાય આમળે મારા કાનિયા મારી વસ્તી કહી દીધો હું હાજરાની દેવી કહું ને એટલા ડગલા ભરે બેઠા અને મારી વસ્તી કદાચ મારી કીધી કરે મારી હાજરાની દેવીની કીધી કરે બેટા અને મારી વસ્તીની જો કીધી ન કરી દઉં અને મારી વસ્તી માંગે અને બેટા જો એના મનના મોતીડા ન કોરવી દઉં ને તેની મને હાજરાની દેવીની મને ખોટ લાગે ભાઈ હરી હરી કરી આયા વસતી નો માળો બાંધો મારા બાપ હાજરાલી મળે મેડિયું બંગલા તારી પાસે નથી માંગતા મારા બાપ હાજરાની દેવી અમે તને એટલું કહી છે આ વસતી નો માળો વિખાવા દેતી નહીં આ માળો વિખાવા દેતી નહીં પેથી દેવી હાજરાની દેવી છો અને મારી વસ્તીનો તો માળો વિખાવા દઉં અને દાદા હરની જગ્યા માથે મારી પેઢીની જો પોણી થવા દઉં ને એટલે મને હાજરાની જીવન મને ખોટ લાગી જાય મારી નાક એ મારી પેલી પડાઈની પોતનારી હવે એક જેલણી લઈ લો નામ પછી તું કાન બાપા કરે મારો જગમાં
સતુરે સોરીયું કરે અમારો જગમાં, સતુરે સોરીયું કરે અમારો જગમાં. કાના બાબા બે પગ માનવા જોઈએ એમ નહીં, બે 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 પગ માની દીધી ખાલી બે. હા થોડુંક થોડુંક થોડુંક. હા કારણ કે હાલો ને જોવાને હાલો ને ડોહાને ઘણી વાર રમવા દો ને બે
સારી રેસો વતનો સદારાવો સદારાવો એ તો સારી રેસો વતનો સદારાવો સદારાવો એમાં બેટા મેલડી સંતરવો સારી રેસો વતનો એ સંતરવો સારી રેસો વતનો वारे वारे मानसिक बढ़िया मारी मारे संदर्भो પછી તમને આનંદ કરાવું થોડા ભૂવા છે હજી તો પાયરખા વગર તો કરતા નથી ને વસન લઈ વધાવો લઈ નિશાન લઈ કોઈ જાંટી લઈ જે પરંપરા હોય આ એક માતાજીનું પ્રમાણ લીધું કહેવાય પાયરખું આપણે એનું પ્રમાણ લઈ દઈએ આપણું નો હે લીએ હો હા ભૂવાનું બહુ ધ્યાન રાખવા જેવું છે કોક દી ઘી આપનું પ્રમાણ હાથીના મોઢામાં દાંતણ હાથીથી અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી મિત્રો ઘડીક વાર આ હંધાય બેસી જાવ ઘડીક વાર મને ઉભા છો ને મજા નથી આવતી બેસી જાવ સરપંચ સાહેબ તમે આલી બાજુ આવજો ઉપર આવજો હાથ દિવસના દાંતણ રાતડા ખડાની ધાર માથે હાલ તક બેઠી છે થાવડી ખૂબ જઈને જોઈ આવજો પેથીઓ પૂંડળી એનો દીકરો હતિયો અને હતિયાના ઘરેથી કંકુ 4 જણા હાથ દિવસથી મોઢામાં દાંતણ અને હાથમાં દીની રાત અડધી રાત થઈ માદરી રાતે આટાડી ધાવડી મરી ભાઈ નીચે નીચે ધાવડી આવી ઊભી રહી છે મારા પેથિયા એ મારા પેથિયા તું તો શોક જાગાસ અરે મારી જાગુ છું બોલ ને અમર મારા પેથિયા એક દી તે મને કીધું તું વચન આપ્યું તું મારી ધાવડી તારે દીદી જમવું હોય ને તેથી મને પેથિયાને અડધી રાતે ઉઠાડજે અને જો અડધી રાતે ઉઠાડીને જો ઉગેલો હાથમાં દઉં અને ઈ પેલા જો તને જમાડું નહીં તો મેં પેથી તારી ભક્તિ કરી ન કરી જા લે પેથિયા આજ મને ધાવડીને મને ભૂખ લાગી કે મને જમાડ ભાઈ હીરા હોય ઈ એરણે ચડે માથે ઘણના ઘા પડે ફૂટી જાય ફટકિયા કેવાય ખરાની ખરે ખબર ન પડે હા એમ ધોઈને દેવી નું આવી જાય હાવ હાવ કઈને દેવી નું આવે ડાકલા વગાડી નું આવે તો તમારા ઘરના છે મારી નું આવે કઈ અમને નું આવી જાય નું આવે આના માટે તો બલિદાન દેવા પડે ભક્તિ કરવી લે પછી અમારે ખાવું છે મને જમાય તે વચન આપ્યું જોઈજો હાથ દિવસથી અન્નનો દાણો એને ખાતો નથી
ઘરમાં રાતી કોઈ નથી, કોઈ ઘાટ નથી, ઘરેણું નથી, કેમ જમાડવું? પણ પાનબાઈએ કીધું છે ને કે વચન વિવેકી જે નર નારી એ પ્રમાણ એને પગે લાગી કે પાઈ લાગે. વચન વિવેકી બનવું પડે. તેથી દી ઉઈ ગયો, ઊભો થયો, કુંડળીને વાત કરી. કુંડળી, હા આજ મને મધની રાતે ધાવડી સપનામાં આવી. હા તો ધાવડીએ કીધું કુંડળી મારે ખાવું છે. હા અરે કીધ્યા તારી ધાવડી ગાંડી બાવરી બની ગઈ, બની ગઈ. તારી ધાવડી ગાંડી બની ગઈ. આ માણસ આવો સમય 7-8 દિવસના આપવા, અને અત્યારે તારી ધાવડી કે ખાવું છે કે હા. કુંડળી જોતો ખરી, દંગો હતી ફોરવા માંડી ઝૂંપડામાં જઈ. બીજું કાંઈ હતું નહીં. હવે અહરના ગામમાંથી ભેટમાં એક પસેડી આવેલી. કુંડળી પસેડી લઈ અને બારે આવી. થાય ભલે આદમી બીજું તો કાંઈ નથી, પણ એક પસેડી પડી છે આમ. હા પસેડી જોઈને રાજી થઈ ગયો. ટૂંકમાં વાત કરું, એ હાથમાં પસેડી લઈ ઉમેડાની બજારમાં હાલતો થયો. રાજા હરિશ્ચંદ્ર કોઈને હાથ ફેરવ્યો, પોતાના દેહ વેસવા હાટુ હાથ ફેર્યા. કોઈને પસેડી લેવી છે સંતોષભાઈ? આખો દી ફેર્યો, પણ હવે ભાઈ એવા માથાવરાની પસેડી લીએ કોણ? આજ પડી તો એ કોક એવો જાયગો ભાઈ પસેડી લઉં ખરો, પણ આનો હવા રૂપિયો આવે. હવા રૂપિયો આવે ભાઈ, હવા તો હવા લાય. હવા રૂપિયો લઈ ઉમેડાની બજારની માલિક હરખલા વાણિયાની દુકાન કરિયાણાની. હવા રૂપિયો લઈને ગયો. નગર છે આલિયો આ હવા રૂપિયો, આ હવા રૂપિયાના મને નિવેદ આપો. કસોટી કેને કહેવાય એની વાતો કરું છું ભાઈ. પધારો અમિત ભુવાજી, પધારો પધારો. જય ભગવાન. કસોટી કેને કહેવાય એની વાત કરું છું. પેથી આલિયો હવા રૂપિયો આના મને નિવેદ આપો. ચોખા ઘઉં તેલ જે કાંઈ નિવેદમાં જોતું હતું. થોડી કાંઈ ઉપર જગ્યા કરો ને ભુવાજી, અમિત ભુવાજી ની પધારે છે. હા થોડી કાંઈ ઉપર જગ્યા કરો. આવો કીધું કે નગર છે આ કોઈ મારે ખાવા હાટું નથી લઈ જવું, મારું પેટ ભરવા નથી લઈ જવું. આ તો મારી ધાવડીને જમાડવાની છે, મારી તાવડીને જમાડવાની છે, એના નિવેદ છે. નગર શેઠ આમાં કઈ ભેર શેઠ ન કરતા. પણ વેપારી જીવન માઠું વરહ અને મોહ જાગ્યો, લોભ જાગ્યો. નિવેદ હતા એમાં હલકા નિવેદ આપી દીધા. અને પસેડીના ખોબાયાની માલિકા પેથીએ જે નિવેદ આમ જોયા, નિવેદ સામું જોવે, મુખમાંથી શબ્દ નીકળી ગયા. બાપા નગર શેઠ, મેં તમને કીધું નતું કે મારે ખાવા નથી લઈ જાવ, મારી ધાવડીને જમાડવી છે. પણ આમાં તમે ભેરસેળ કરી, તમે દગો કર્યો. પેથીના મુખમાંથી શબ્દ નીકળ્યા અને નગર શેઠ ને હરખલા વાણિયાને રીહ ચડી ગઈ. હું આ ઉમેડાનો નગર શેઠ કેવા, અને મારા સામે આવું રાતું ભિખારી ગરીબ બોલી જાય. ખોડચી માથેથી ઊભો થઈ અને પેથીયા માથે ઢોલનો ઘા કરી લીધો. પણ જ્યાં ઢોલ મારી ને મેલી પા ઘડી નો યા તો છુટી ગયો મરીના.
આહા થોડીક વાત છે પૂરી કરવી છે મળી મેલી પાઘડીનો આટો છૂટી ગયો દિવસ હતા ધૂળમાં ઢોરાઈ ગયા અને આંખમાંથી દાળ દાળ જે મોતીની માળા તૂટી હોય એક એક મોટી ધરતી માથે પડે આમ પેથિયાની આંખમાંથી આંખડું પડ્યું પણ ભાઈ તેદી શું કે આજ શું રાખની રાવ ગરીબની ફરિયાદ મારી દેવી સિવાય કોણ ના પડે રોતો રોતો રાતડા ખડાની ધારે આવ્યો અને પૂનડી સાપડા બારે આવી અને જોવે તે તો પેથિયાની આંખમાં આહુડું પૂનડીએ પૂછ્યું પેથિયા કારો પૂનડે મને હરકલા મારીએ મારા માથે ધોલનો કા કર્યો મને ધોલ મારી એનું દુઃખ નથી પણ દુઃખ તો ઈ છે હવા રૂપિયામાં મારી ધાવડીના નિવત ગયો તો ને નિવત ધૂળમાં ઢોરાઈ ગયા અને તઈ રાતડા ખડાની ધાર પાસે પૂનડી ગઈ હો મારી ધાવડીની મશીન કલિયો ટીકાતો તો ને કલિયા સામે ઊભી રહીને કીધું બસને મળી આપે થયો ગુમરો આપે થયો ગુમરો પૂનડી મારું ગુપડું ગુમરું મારા પખુડા દુબરા મારી ધાવડી તું ક્યાં દુબરી છો તું ક્યાં દુબરી છો મારી ધાવડી બોલી મારી પૂનડી દેવા દે મારો પેથિયો દુબળો છે હું પેથિયાની ધાવડી દુબળી નથી બેઠા અને કાલ હવારનો દી ઉગે અને હરકલો વાણિયો પલંગ માથેથી ધરતી માથે પગ મૂકે અને જો હવા મેઘની નાગણી બની અને ડહ કરી જો તારું નો તોડું ને તેની મને ધાવડીને ખોજ લાગી જાય સમય એવો છે આ ધર્મ છે કાઈ વાંધો નહીં અહીંયા આ જાજા હરની જગ્યા આજે અમારે ગાંગા પરમા જેના કોળીની મારી ચાવણ સકત સિકોતર અહીંયા આમ જોવો જી ધામ રસાવી ઘણી વાર 2 મિનિટ બ્રો સે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ તને કાઈ કેવું પડે બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલારો મોમય નમો મંગલારો મોમયમાં નમો મંગલારો મનની જાણે તનની જાણે કરે કલકી બા માં છે મનની જાણે તનની જાણે કરે કલકી બા ધર્મ આવે ને 100 મહિના પહેલા શું ખાધું છે ને ઈ કહી દે એના માટે ભક્તિ છે કમાઈ છે કઈક આપણું બેલેન્સ હોવું છે કોઈ યાર આપણે મોબાઈલમાં વાત કરવી હોય તો બેલેન્સ હોય તો થાય બેલેન્સ ન હોય તો વાત ન થાય એમાં આમાં એવું છે માતાજી યાર જો કોન્ટેક્ટ રાખવો હોય તો એની કઈક ભક્તિ રૂપનું બેલેન્સ ભેગું કરવું પડે માણસ જેને જેને ધર્મની ભક્તિ કરી જેને જેને દેવીની ભક્તિ પણ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ભાઈ સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને આપણા વડવાઓના દેવી આ ધર્મ એમને નથી મળ્યું ધર્મ હાથું તો ભરી બજારે વેચાઈ ગયા કોઈ તેલની કળામાં ધૂમકા મારી દીધા
કોઈ ધર્મ હાટું થઈ દીકરાના માથા ખાંડી એરી ખવડાવી દીધા. માતાજીમાં પણ એવા ઇતિહાસ છે. ધાવડીની વાર્તામાં આવે પેથિયાએ ધાવડી હાટું થઈ સવા રૂપિયામાં પસેડી વેચી નાખી. આવા જેને બલિદાન દીધા છે ને એના ધર્મ આયરે નામ નહીં. મારી હાલાણીના બડા પાયાની કોક વડવો એવો થયો હોય ભાઈ જેને મારી મા મોમઈની ભક્તિ કરી હો એને પેટમાં ખાધું ન હોય ગુગર તેલ લઈ મારી મોમઈને હવન કર્યો હોય પોતે હારું ખાય નહીં અને માં હાટું તેલ ગુગર લઈ આવી એની મઢે ધુપેલિયામાં હવન કરે ને એના નામ અને ઈ દુખનો હર કદાચ મારી હાલાણીની મોમઈએ દુખનો હર લીધો હોય અને બેટા કદાચ છે 71 પેઢી વહી જાય કદાચ 71 પેઢી કોઈ એનો વંશ હોય હાથ પાડે અને ઓલા દુખના હરનો વ્યવહાર ઈ 71 પેઢીએ જો નો આપે ને તો વડવાનો પૂજા પોતો પડે બા. વનરાજ તારિયા ઈ વનરાજ તારિયા ભલે જોઈ જીયા મારી હાલાણી મારી માં શિકોતા કદાચ વહની વેળા હોય એને હાથ બાંધ અને જો આવી ઊભી ન રહું ને તેની મને હાલાણીની મને શીખો તો મને ખોટ લાગી જાય. મરી ઉગતા પણ એમાં કારણ કે દેરા તો ઘણા હોય પણ ભુવા જાજા છે એટલે મારી માં રાજગાય ભલા માણસ આવી ગયા કોક દી કેવો સમય હોય એની વેળા હોય તો એ માયા કામ નો આવે ધન દોલત કામ નો આવે જગડુસાના 12 વાણ ભૈરા માયા મધરીએ પોઈગો ને 12 વાણ માયાના ભૈરા હતા તો એની માયાથી તારી નો લી પણ માયા ધનથી તરાય નહીં તરવું હોય ને તો શક્તિ જોઈએ ધર્મ જોઈએ. ગુગળની જગ્યા માથે મારી દરિયાના લોટની દેવી મારી શિકોતર કે બેટા મારી વસ્તીનું જો પૂરતું જાજ તારી નો લવ ને તેની મને શિકોતર ને મને ખોઈ લાગી જાય. પણ હો હાથ દીએ તો આવત નહીં એ તો તને સપને કોઈ દી હમ ભારત નહીં રાજબા પૃથ્વીરાજ આપણને કીધું તું બેટા જા દિલ્હીના દરબારમાં અને એક બે ને ત્રીજો હાથ પાડજી અને જો ત્રીજા હાથે
સરાળવાના ચોકમાંથી જો દિલ્હીના કાંગરા નો ધ્રુજાવું ને તેથી મને ઉદા વાચાની મને રાજભાઈ ધોજ લાગે જય હો બેટા કદાચ છે મારા બાના મારો ભૂવો મારો ફટિયાર ગોગાણીની મને સારનો માથે ભાવ રાખે હા ઘટડા માંથી જોને ઘડી મારી દોયલી વેળાની દીદી મારી દોયલી વેળાનો તું દે માતા સમરૂ તને સારણી કદાચ જગત માયા મેલી દીએ જગત બાવડું મેલી દીએ જો ગોગાણી કદાચ જો સારણું જો સાઈડું બાવડું મૂકો ચલો तलवारों नहीं बोले दाढ़ियों गुड़ियों नाव रहे में दाढ़ियों गुड़ियों नाव रहे में दादा हुई सन मखलले कायर ना भगा बाजा कोकाली कुरमाई दादा થઈને પૂજાતા હોય હુલા પૂરા થઈને પૂજાતા હોય અને બેટા કોકની તલવારોના તોરણ હોય અને મને ગોગાણીના દાદાને હાથ કર આટિયારી પાઘડી હાથમાં લાકડી मरी धरती नाज सारी देवी मरी वडिया दिया सकती तनवारी जा सकती तनवारी जा कोई लागियो लाग मांडे અને જો હાલા તન ડગલા જો હટવા દઉં ને તો મને હકત ને મને ભોજ લાગી જાય ભાઈ જય હો जमीन ऊपर વધે જે બજાણું ભાઈ યા જમીન ઉપર વધે જે બજાણું નીતિથી વધે વંશ આમાં આ ગાવાની વસ્તુ એવી છે પછી આકલા હોય ભજન હોય લોકગીત હોય રાહડા હોય ગમે હોય આમાં ત્રણ વસ્તુથી માણાને મજા આવતી હોય ત્રણ વસ્તુથી અમે અહીંથી જે આ ગાય છે વગાડી છે બોલી છે એમાં ત્રણ વસ્તુ હોય અમારી ભાઈ પેલા તો સુર હોય કેટલાયને હારો રાગ થાય ને એમાં મજા આવે કોઈને સુરમાં મજા આવે કોઈને સંગીત કેતા તાલમાં મજા આવે પણ સુર તાલ આ હૃદયથી જો મહત્વ દેતું હોય ને તો ઈ છે શબ્દ તમને તાલમાં મજા આવે સુરમાં મજા આવે પણ જો શબ્દમાં તમે થોડા તરબોળ થાવ ને અને શબ્દ જો થોડા સમજો તો એનો આનંદ ઓર આવે અહીંયા સરવૈયા પરિવાર જેના કોઈની માલિકા મારી માં ચાવું માં મેરડી મારી ગઢ પાવાની દેવીની થાપોઈ છે
મેં કીધું શું જમીન ઉપર વધે જે વધારું એ નીતિથી વધે વંશ નીતિથી વધે વંશ અને તીના નર કોઈ દી ઓદરે નહીં ભલે હોય કૌરવ રાવણ કે કંસ કંસ અને તી જેને કરી છે ને વાહે વાઈસ લાખવા નથી પણ જેને નીતિ રાખી જેને ધર્મ હારે તાર રાખ્યો જેને દીવી હારે મારી સાઉન્ડ હારે એ જેને તાર બાંધ્યો જોઈ મારી સરવૈયાની અરે મને સેતરતી નહીં મને વિશ્વાસ છે મને વિશ્વાસ અરે બેટા કદાચ ભાઈઓ માયા મેલે હગુ માયા મેલે પણ જેથી તારું ખોડ્યું અને તારું કાંડું જાયલું ને તેથી હું સરવૈયાની સાઉન્ડ બોલી છું એ જગત હટી જાય બેટા પણ જો ચાઉન્ડ તને મેલી દો છોકરીઓ વેગરી જાવ ને તેની મને સરવૈયાની મને ચાઉન્ડ મને ખોટ લાગી જાય જાજોડી જાબડી દુનિયા મહાણી જવા અને કોઈ જાદુગરા કોઈ વૈજાગરા અને કોઈ લાગ્યા લાગ માટે દેખાડ તારા વડવાએ જો મેલડી ભજી હોય અને બેટા જો વૈજાગરાની વૈદા હાલવા દઉં ને તેની તો સરવૈયામાં બેઠી મેલડી ખોટી પડવું રાત વાંગી મધરી રાત બને પાવાના ટૂંક માથેથી મારી ગઢ પાવાની દેવી કુજના નાખીને જોવા મળી ક્યાં સાપાનગર શહેરમાં દેહડ રાજા રાણીનું નામ મંગળા કે મારા સાપાનગર શહેરમાં કોઈ દુખ્યું તો નથી ને જોતા 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 જે રંગમેલની માલિકા જોવે દેહડ રાજાના ઘરેથી રાણી જેનું નામ મંગળા 12-1 વાગ્યાનો સમય થયો છે આંખની માલિકાથી ટપ 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 ઘોડા પડે છે મારી ગઢ પાવાની દેવી 80 વર્ષની ડોહરડી બનીને ગઈ હો હે મારી મંગળા આ સાપાનગર જેવો રાત આ દેહડ રાજા જેવો તારે ધણી એમજા જેવા શબ્દ છે મિત્રો આ સાપાનગર જેવું તારે રાજ છે પાવાની દેવી કહે છે મંગળા દેહડ રાજા જેવો તારે ધણી અને કરણી માલિકા પાવાની દેવી બેઠી કે મૈયા હુડા માળાસ વાત કરીને આજ કરણી માલિકા પાવાની દેવી કારુણી બેઠી છે આહુડા કેમ પાળાસ એ મંગળાએ કીધું હા બરમાળી શું કામ રહું છું ઈ પૂછસ
તને નથી ખબર મારી આ આહુડા સેના છે તને નથી ખબર મારી મંગળા એક ફેર તારા મુખથી સાંભળવું છે બોલતો ખરી તો એ મંગળાએ કીધું કે માં ખેતર ખોઈડા કામ કરા હાથ નથી રોતી અરે માયા ધન દોલત ખેતર ખોઈડા હીરા મોતી માને ખાટું નથી રોતી કઈ પાવાની દેવી તારા હાટું રોઉં છું તારા હાટું રોઉં છું તારી ઉપાધિ થાય છે મારી મંગળા મારા હાટું કે આ કેમ કે મારી આ દેહડ રાજા છે કાયમ તારા ધૂપ દીવા કરવા આવે છે કે હા મારી મંગળા હોતી મારી એને હોળ હોળ રાણીયું છે હે હોળ રાણીયું છે પણ હોળ રાણીયા તારો દીવો કરે એવું કોઈ નહીં તારો દીવો કરે એવું કોઈ તો ધર્મ છે હો ધર્મ રીજી જાય તો રાજા બનાવી દિયા રાજા રાજા અરે મારી મંગળા હા ભાઈ દેહડ રાજા કાયમ મારા ધૂપ દીવા કરવા આવે છે બેટા આજ 50 વર્ષની ઉંમર થઈ પણ એને કોઈ દી મારા પાસે માંગ્યું નહીં મારી પાસે કોઈ દી માંગ્યું નહીં અને બેટા આજ તે માંગ્યું છે ને પાવાની દેવીભાઈ માંગણી માંગીને એ બેટા એક દીકરો તારી માંગણી નો એક દીકરો તારી માંગણી નો અને બીજો દીકરો મારી પાવાની દેવીની મોજ નો મોજ એક દીકરો તારી માંગણી નો બીજો પાવાની દેવીની મોજ નો 9 મહિના 13 દી થાય અને બેટા જો એક નાઈ તો દૂધના પીણ જેવા બે દીકરા દઉં તો માનજે મેં કારુડીએ દીધા હતા દીકરા તો 9 મહિના 13 દીએ દઈશ પણ એના નામ આજ દેતી જા આપણે તો ભુવાભાઈ સબ લઈને કદાચ ખારું થાય પછી મહિને હવા મહિને માંડવો નાખવો પડે 2-3 લાખનો ખર્ચ થાય અત્યારે અમારા ભાવ એવા થઈ ગયા તઈ એનું નામ પડે ભાઈ પાવાની દેવી કે દીકરા તો 9 મહિના 13 દી આપીશ પણ એના નામ તમે અત્યારે અડધી રાતે દેતી જાવ કે શું મોટો દીકરો દવ એનું નામ સુભાસંગ રાખજી મોટા દીકરાનું નામ સુભાસંગ અને નાનો દીકરો દવ એનું નામ પતઈ રાખજી એનું નામ પતઈ રાખજી પણ એવા હવનો ભાવ છે ને મામા દેવને પણ ખાલી 2 મિનિટ યાદ કરી લઈ ખીજડે તાના વાસી મના એ જ્યાં જળ હડે અખંડ જોને જો પણ ધોળી ધજા તોરી ફરતી એ તને નમણું કરે છે નરને ના એ મોજીલો મામો મારો મોજીલો મામો જો મોજુ કરાવે મામો મોજુ કરાવે
આમાં કહું છું કે મામા મોજ કરાવે. હકીકત તમને આવે છે મોજ? હે ખાલી આમ જો મોજ આવતી હોય તો 1 મિનિટ ખાલી તાલીનો તાલ આપો. 1 મિનિટ. હા મોજી લો મામો મારો મોજી. આ બેનું ને પણ વિનંતી છે દીકરી બેનું. અલાય 2 મિનિટ. હા સંતોષભાઈ મોજ કરાવે મામો મોજ કરાવે લો. એ તું હી મામો મોજ કરાવે. એ મને લાગી તારી ધૂમ મામા રે મામા. એ મને લાગી તારી ધૂમ મોદીના મામા. આ મોદીની સરકાર, આ મોદીની સરકાર. બોલે મામા સાહેબ. કડીકાર કડીમાં અમુક ધર્મ એવા જાગૃત છે અત્યારે જેના મહિમા બહુ ગવાય છે. એક તો માં મેરડી, મામા સાહેબ અને એક મારો લીલા નેજાવાળો રામદેવ. કોક ગામ એવું બાકી હોય તો શું ખબર કે જ્યાં રામાપીરનું મંદિર ન હોય, બાકી હોય. ઈ પોકરણગઢ વાળો હિન્દુઓ પહેરે દાદાની જયારે આપણે હાજરી લેવી છે એની પાસેથી આપણે ખમા લેવી છે. દાડો સારા કરે સરી કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે પોતે બિરાજે. પીર મારો છે જ્યોત સ્વરૂપ દેવનમાં પોતે બિરાજે ભાઈ. રામાધણી છે જ્યોત સ્વરૂપ. એવા 12 બીજના ધણી રામદેવપીરની જયારે હાજરી છે 2 મિનિટ. એક રામદેવપીરનો ભાવ મને બહુ ગમે છે. એટલે કે તુને ઘણી વધાયું પીર રામા. જાતિ વધાયું પીર રામા.
લીલા નિશાન ફરકતા તારા લીલા નિશાન ફરકતા અમારે જાજાહર ગામના સરપંચ શ્રી શું નામ છે મનસુખભાઈ ભાઈ ભાઈ મનાભાઈ ભાઈ ભાઈ આ ક્યાં ભેગા થાય ખબર તો પડે કે સરપંચ ભાઈ ભાઈ ક્યાં હો તીરના લીલા નિશાન ફરકતા ઈ તો દુનિયા બધી રેલી રખતી હોવી જી ભાઈ ભાઈ કેસરી નંદન ગ્રુપ હા એમને પણ જોરદાર તાલીઓ આગળ કાઢી દો બાપુ ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાજી જાજી ખમ્મા ઇન્દવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાઈને રે પરતો પીરે પારણિયામાં પૂડો પીલો રે પરતો પીરે પારણિયામાં પૂડો તેથી પગલી પાડી તમે રમાડના ઇન્દવા પીરને જાની રમા ઘણો જાના રાયને ઘોડને ચડી તીરે ફેરવાને માયરો 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 ઘોડને ચડી તીરે ફેરવાને માયરો તેથી ધરતી ધૂજી કાંઈ અમારે રમા રણુજાના રાયને જાની મારા ઇન્દવા પીરને રમા લીલા ને પીળા પીળા ને જાફરો કે વાલા લીલા ને પીળા પીળા ને જાફરો તમે લીલા ને પાતે બધાની ગણી લીલા ને પીળા કાડા ને જાવે ફરકે પણ એવા 12 બીજના ધણી પીર રામદેવની જ્યારે હાજરી છે અને ખરેખર જેને પોકરણગઢની માલિકા અજમલદેવની આ જો અવતાર ધર્યો હોય આમાં અખ્યાનમાં તો એવું આવે કે અજમલ રાજાએ એની ભક્તિ કરી તપ કર્યું શંકર ભગવાને વરદાન દીધું એને પછી દ્વારકા મોકલા આવું બધું આવે છે પણ હું તો એમ કહું છું કે અજમલજીની ભક્તિ હતી હારે હારે દીકરીનો પોકાર પણ હતો અરે દીકરીનો પોકાર પણ હતો સગુણ આપણે ચોરી મગર જ્યારે વર્તાતા હતા પેલો મગર બીજો મગર અને જવતલ હોવાનો સમય આવ્યો ભાઈ વિનાની બેનરીઓ રામદેવની હાજરી છે ખાલી એક કડી દાદા તમને સગુણા
એ વરસે વરસે અષાઢી કેરા વરસે વરસે અષાઢી કેરા એ નથી મારે મારી એ જવતલિયા મારા તો એ જવતલિયા મારા તો બોલે રામદેવ પીર મહારાજ ચાલુ રાખજો હા આમ તો જો કે પાછા અમારે નોરતાય ચાલુ છે હા ચા કઈ કઈ ખાતા રહી હા એક કાયાનું કરું કોડિયું મારા દેહનું રેડું એમાં દીવે પણ પુત્ર નથી મારી મારે પેટ મારા મુવા પછી તારો દીવો કોણ કરશી ચામુંડા હવે થોડીક જગ્યા પણ થઈ ગઈ જો થોડી કઈ વચ્ચે જગ્યા રાખો છે આમ જો થોડા કામ હા થોડા બેહો તો મજા આવે થોડીક આમ વ્યવસ્થા જળવાય જોહબીર હાથને માથે હાથ વરહવી દી ગયા મારી ભૂરિયા વડવારી મારી સાઉન્ડ પાસે જઈ માં આ દેહમાં પ્રાણ છે ને ત્યાં લગી તારી સેવા કરીશ ભક્તિ કરીશ બંદગી કરીશ પણ મારા બૈરા પછી મારો દીકરો તો છે નહીં તારો દીવો કરશે અને તયે મારી ખાલિયા તરફુર વારી મારી કોટડાના ધાર વારીઓ મારી ચોટીલાના ડુંગર વારી મારી ચાઉંડ બોલી મહારાજ હા કદાચ જો નામા ધારી કારિયા નામનો જો દીકરો નો આપું ને એ આપી મને 20 ભુજાડી મને ચાઉંડ ને મને કોઈ લાગી જાય
આઠના કળ ભાગલાની દેવી મારી માં ખોડિયા કરવામાં જેની ગોતું પડ્યું પછી ભુવા વિનાનું ભાગે નહીં પણ તેડાવો એ ઓલા મેંદા જોગરાણા ના ઘુંઘસિયાને ઈ તો પોતા કાઢે જ કાઈ કવાઠ તણા ખોડિયાલ કોઈ દી ખોટું બોલે ને ખોટા ભેરી ખોડિયાલ હાલે નહીં બેટા લખેલા હવ વાસે પણ જો કોરા કાગળમાં લેખ નો લખાવું ને એ તેરી તો મને ખોડિયાલ ને ખોટ લાગી જાય મરી પેલી પડાઈની પોતનારી મરી માં શીખોતા મારા કળની માલીમાં જો કમીનો પડવા દઉં ને એ તેની મને દાદાને મને ભાલા વાળાને કોઈ ભાગી જાય ભાઈ જય હો